ડાયાબિટીસમાં રાઈસ ખવાય? વ્હાઈટ રાઈસ કે બ્રાઉન રાઈસ? જાડા ચોખા કે પાતળા ચોખા? ડાયાબિટીસમાં રાઈસ ખાઈ શકાય, પરંતુ કેટલા અને કેવી રીતે ખાઈએ છે એ મહત્વનું છે. વ્હાઈટ રાઈસમાં ફાઈબર ઓછા હોય છે, એ ઝડપથી પચે છે અને શુગર લેવલ ઝડપથી વધારે છે. બ્રાઉન રાઈસમાં ફાઈબર વધારે હોય છે, ધીમે પચે છે અને શુગર લેવલ ધીમેથી વધારે છે. બ્રાઉન રાઈસ સારા, પણ લિમિટમાં લઈએ તો એક વાડકી. જાડા ચોખા ધીમે પચે એટલે સારા. પાતળા પોલિશ ચોખા ઝડપથી પચે, શુગર લેવલ ઝડપથી વધારે. સૌથી મહત્વની વાત, રાઈસ ખાઈ શકાય, પરંતુ એક નાની વાડકી. એ પણ પહેલા શાક રોટલી કે રોટલો અને સલાડ ખાઈ લીધા પછી એક વાડકી રાઈસ ખાઈ શકાય. ફક્ત રાઈસ ખાવા ન બેસવું, ખાધા પછી 10 થી 15 મિનિટ ચાલી લેવું.